લો હવે ખેડામાં નકલી સરદાર વલ્લભભાઈ પટેલ પણ પેદા થયા। નકલી સરદાર પટેલની ઓળખ આપી નકલી સાક્ષી ઊભા કરી સરદાર પટેલના નામે ચાલી આવતી જમીનનો બારોબાર દસ્તાવેજ કરાવી દીધો હતો। મહેમદાવાદ તાલુકાના ગાંડવામાં આવેલી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સરદાર પટેલની જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો। ગુજરાત પ્રાંતીય સમિતિની જમીન હતી, જેમાં તે વખતે માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું। 2004માં મામલતદાર કચેરીમાં રેકર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન થયું ત્યારે આગળ જે ગૃહ પાસ લખેલું હતું તે રેકર્ડમાંથી દૂર થઈ ગયું હતું। ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરત થયેલી, જેનો લાભ લઈ હીરાભાઈ કલાભાઈ ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલું। હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ ભૂપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભીએ આપી હતી। એમણે પણ ખોટું નામ ધારણ કરેલું। બીજી ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ શંકરાભાઈ ચૌહાણે બંને હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે વેચાણી દસ્તાવેજમાં ઓળખ આપેલી, જે બાબતે કેસ મહેમદાવાદ એડિશનલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હીરાભાઈ કલાભાઈ ડાભી ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે। હું કે સુથાર અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મહેમદાવાદ ખાતે છેલ્લા 2.5 વર્ષથી ફરજ બજાવું છું। આજરોજ નામદાર કોર્ટે એક ગાળવા સીમના સર્વે નંબર 270 વાળી જમીન કે જે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામે એને ખાતે ચાલતી હતી અને એ ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિની જમીન હતી, પણ એમાં માલિક તરીકે એ વખતના ટ્રસ્ટમાં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું। વર્ષ 2004માં જ્યારે કમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિ GUPRA લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરતની થયેલી। એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભાઈ કલાભાઈ ડાભી ને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાળવા સીમની સર્વે નંબર 270 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો। હીરાભાઈ કલાભાઈ ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ શકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી। આ કેસ નામદાર મહેમદાવાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે। ઇપીકો કલમ 465માં 1 વર્ષ, 467માં 2 વર્ષ, 468માં 1 વર્ષ અને 471માં 1 વર્ષ અને તમામ કલમોમાં 1000 રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે। હીરાભાઈ કલાભાઈ ડાભી કે જેમણે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરેલ હતું એ ચાલતા કામે ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે, એટલે બાકીના 3 આરોપીઓને નામદાર કોર્ટે આજે તકસીરવાન ઠરાવેલા છે।